Hello friends, in today's lecture we will discuss about economical batch quantity. Economic batch quantity. તો પહેલા તો પ્રોડક્શનના ટાઈપ કેટલા છે? તો પ્રોડક્શનના આપણે ટાઈપ ગણીએ તો ટોટલ 3 ટાઈપ છે. એકની અંદર આપણે જોબ પ્રમાણે સિંગલ પીસ બનાવતા હોય તો જોબ પ્રોડક્શન કહીએ આને. મીન્સ કે તમને કોઈ કંપની જે પ્રમાણે ઓર્ડર આપે છે, બરાબર છે, એ પ્રમાણે તમારે ડિઝાઇન કરવાની અને એ પ્રમાણે તમે પ્રોડક્ટ બનાવો છો તો એ સિંગલ પીસ કહેવાય, તો એને આપણે કહીશું જોબ પ્રોડક્શન. સેકન્ડ વન છે બેચ પ્રોડક્શન. બેચ પ્રોડક્શન એટલે ધારો કે તમે કોઈ દરજી જોડે કપડાં સીવડાવવા જાઓ છો, બરાબર છે, તો તમે 4 જોડ કાપડ લઈને જાઓ છો અને આપણી જે માપ છે એ એક જ વાર આપીએ છીએ, બરાબર છે. તો 4 જોડ કપડાં એટલે એ શું થયું, 1 બેચ થઈ, બરાબર છે, અને એના માટે માપ છે એ આપણે એક જ વાર આપીએ છીએ તો એ થશે બેચ પ્રોડક્શન, બરાબર છે. એટલે 4 અથવા તો 5 નંગ હોય તો એના માટે, બરાબર છે. અને સેકન્ડ વન છે, જે થર્ડ વન છે એ છે તમારું માસ પ્રોડક્શન. તો માસ પ્રોડક્શન કોને કહેવાય? તો માસ પ્રોડક્શન એટલે સિંગલ પ્રોડક્ટ અને ક્વોન્ટિટી જે છે એ બહુ વધારે હશે. ધારો કે મિલ્ક મેન્યુફેક્ચરિંગ છે, મિલ્ક પેકેજિંગની કોઈ કંપની છે, તો એની અંદર 500 mlની કોઈ થેલી બનાવે છે તો 500 ml જે છે, બરાબર છે, એનું જ પેકિંગ કરવાનું છે અને એ શું થશે, બલ્કમાં આપણે પેકિંગ કરીએ છીએ તો એ થશે તમારું માસ પ્રોડક્શન. હવે ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી એ તમને શું સમજાવે છે? તો ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી એટલે આપણે બેચની અંદર કેટલી નંબર ઓફ પ્રોડક્ટ રાખવી, મીન્સ કે કેટલી પ્રોડક્ટ હું બનાવું તો મને પ્રોફિટ મળે. ઓકે, તો બેચ જે છે એની સાઇઝ નક્કી કરવા માટે આપણે ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી જે છે એ યુઝફુલ છે. તો બેચની સાઇઝ આપણે નક્કી કરવા માટે શું કરીએ છીએ? તો અહીંયા જો આપણે એવા 2 એક્ઝામ્પલ લઈશું કે જેની અંદર કોસ્ટ જે છે એ બેચની સાઇઝ ઇન્ક્રીઝ કરીએ તો ઇન્ક્રીઝ થશે. તો અહીંયા જો કોસ્ટ increase with increase in batch size. તો બેચ સાઇઝ આપણે જેટલી વધારે, મીન્સ કે જેટલી વધારે ક્વોન્ટિટીમાં હું પ્રોડક્ટ બનાવીશ, બરાબર છે, એટલો કયો કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે? તો સૌથી પહેલો જે છે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ફોર મટીરિયલ એન્ડ લેબર. મીન્સ કે આપણે મટીરિયલ અને લેબર માટે જે વર્કિંગ કેપિટલ છે, બરાબર છે, જેટલું મારે વધારે પ્રોડક્શન કરવું હોય, જેટલું મારે બેચની સાઇઝ વધારે રાખીશ એટલું મારે પ્રોડક્શન વધારે કરવું પડશે અને એટલું મટીરિયલ અને લેબર બંને કેવું જોઈશે, વધારે જોઈશે. સેકન્ડ વન છે કોસ્ટ ઓફ મટીરિયલ હેન્ડલિંગ અને સ્ટોરેજ. કોસ્ટ ઓફ મટીરિયલ હેન્ડલિંગ એન્ડ સ્ટોરેજ. તો કોસ્ટ ઓફ મટીરિયલ હેન્ડલિંગ અને સ્ટોરેજ એ પણ તમારે વધારે જોઈએ. હું જેટલું બેચની સાઇઝ વધારે રાખીશ, મીન્સ કે હું પ્રોડક્શન જેટલું વધારે કરીશ એ પ્રમાણે મારે મટીરિયલ અને એનું મટીરિયલ હેન્ડલિંગ અને એને સ્ટોર કરવા માટે જે છે એ વધારે સ્પેસ રાખવી પડશે. થર્ડ વન છે ઇન્સ્યોરન્સ અને ટેક્સના ચાર્જીસ. ઇન્સ્યોરન્સ એન્ડ ટેક્સ ચાર્જીસ, બરાબર છે. તો એ પણ કોસ્ટ જેમ તમે ઇન્ક્રીઝ કરશો, બરાબર છે, જે પ્રમાણે બેચની સાઇઝ વધશે એ પ્રમાણે આ જે છે ઇન્સ્યોરન્સ અને ટેક્સ એ પણ વધશે. અને એના પછી આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મીન્સ કે કોઈ બી બિઝનેસ આપણે કરવો હોય તો એના માટે આપણે શું કરીએ છીએ, ફંડ રોકીએ છીએ, મીન્સ કે ફંડ જે છે એનો યુટિલાઇઝ કરીએ છીએ, બરાબર છે. તો જ્યાં સુધી તમને પ્રોફિટ ના મળે ત્યાં સુધી એનો જે ફંડ આપણે જે ઇન્વેસ્ટ કર્યું છે, બરાબર છે, એની જે કેપિટલ આપણે ઇન્વેસ્ટ કર્યું છે એની ઉપર આપણે શું લાગશે, વ્યાજ લાગશે, બરાબર છે. આપણે લોન લઈને કામ કરતા હોય તો જેટલું વધારે આપણે પ્રોડક્શન કરીશું એટલું આપણે વધારે લોન લેવી પડશે અને એ પ્રમાણે ઇન્ટરેસ્ટ પણ કેવું ચૂકવવો પડશે, વધારે ચૂકવવો પડશે. હવે આ થયું ફેક્ટર નંબર 1. બીજું ફેક્ટર જે એવું છે કે જેની અંદર આપણે કોસ્ટ જે છે એ શું થશે,
રિડ્યુસ થશે, બરાબર છે. જો આપણે બેચની જે સાઇઝ છે એને ઇન્ક્રીઝ કરીશું તો ઇન્ક્રીઝ બેચ સાઇઝ, તો કયા કોસ્ટ જે છે જે રિડ્યુસ થાય છે? તો ફર્સ્ટ વન છે સેટઅપ કોસ્ટ, સેટઅપ કોસ્ટ છે. ધારો કે હું લેથ મશીન ઉપર કોઈ એક પ્રોડક્ટ બનાવું છું અને લેથ મશીન ઉપર એ સેમ સાઇઝની 10 પ્રોડક્ટ બનાવું છું, તો મારે અહીં આગળ જે મને સેટઅપ ટાઈમ અને સેટઅપ કોસ્ટ છે, બરાબર છે, એ શું થશે? રિડ્યુસ થશે. 10 પ્રોડક્ટ માટે મારે ટૂલ જે છે એ તો આપણે એક જ વખત ફિક્સ કરવાનું છે ટૂલ પોસ્ટમાં, બરાબર છે, અને એની મદદથી આપણે 10 જોબ એક જ ડાયમેન્શનના બનાવવાના છે. એટલે સેટઅપ કોસ્ટ છે એ શું થશે? રિડ્યુસ થશે, જેટલું વધારે સાઇઝ હશે એ પ્રમાણે. અને સેકન્ડ વન છે કોસ્ટ ફોર પ્રિપેરિંગ પ્રોસેસ શીટ એન્ડ શોપ ઓર્ડર. કોસ્ટ ઓફ પ્રિપેરિંગ પ્રોસેસ શીટ એન્ડ શોપ ઓર્ડર. તો તમારે પ્રોસેસ એકને એક પ્રોસેસ વારંવાર કરવાની હોય તો આપણે પ્રોસેસ શીટ છે એકવાર બનેલી હોય એનાથી જ કામ ચાલી જશે, એટલે એ કોસ્ટ જે છે એ શું થશે? રિડ્યુસ થશે, બરાબર છે. તો આના માટે આપણે અહીંયા ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી છે એ નક્કી કરવી જરૂરી છે. ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી આપણે આના માટે નક્કી કરીએ છીએ કેમ કે બેનિફિટ પણ છે અને લોસીસ પણ છે, બરાબર છે. એટલે આપણે એક એવો જથ્થો નક્કી કરીશું જેની મદદથી આપણને ટ્રાન્સપોર્ટેશનનો ને કોસ્ટ પણ પરવડે, પ્લસ આ સેટઅપનો અને એ જે કોસ્ટ છે એ પણ આપણે એડજસ્ટ કરી શકીએ, બરાબર છે. તો હવે આપણે ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી નક્કી કરવા માટેની જે મેથડ છે એનું કેલ્ક્યુલેશન જોઈએ. તો હવે આપણે જોઈએ મેથેમેટિકલી આપણે ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી જે છે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકીએ છીએ. તો એની માટે આપણે અહીંયા સૌથી પહેલાં તો આપણે જે ડેટા છે એ લઈએ. તો ક્યુ બરાબર શું છે? ક્યુ જે છે એ છે ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી, આર જે છે એ છે એન્યુઅલ પ્રોડક્શન. એન્યુઅલ પ્રોડક્શન એટલે વાર્ષિક જે ઉત્પાદન થાય છે એ છે. એના પછી એસ જે છે એ છે પ્રિપેરિંગ એન્ડ સેટઅપ કોસ્ટ, અને સી જે છે એ જે કોન્સ્ટન્ટ ઓર ફિક્સ્ડ કોસ્ટ પર પ્રોડક્ટ. ફિક્સ કોસ્ટ કયા? ફિક્સ કોસ્ટની અંદર આપણે કયો લઈશું? તો ડાયરેક્ટ મટીરિયલ, લેબર અને ઓવરહેડ. એ આપણે આગળ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે જોઈએ ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટીનું ઇક્વેશન. તો અહીં આગળ એક બીજો વર્ડ છે આઈ જે છે એ છે ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ પર યર. ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ પર યર. હવે આ તમારા માટે નવો વર્ડ છે ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એટલે શું? તો ઇન્વેન્ટરી એટલે આપણે કોઈ બી પ્રોડક્ટ છે એ બનાવીને રાખીએ, બરાબર છે. તો તમારી ઇન્ડસ્ટ્રીની અંદર કેટલી ફિનિશ પ્રોડક્ટ તમારી જોડે છે, કેટલી પ્રોડક્ટ વર્ક ઇન પ્રોગ્રેસ છે અને કેટલું તમારી જોડે રો મટીરિયલ છે, બરાબર છે. આ બધી વસ્તુની આપણે જે સંખ્યા નક્કી કરીએ છીએ એને આપણે કહીએ છીએ ઇન્વેન્ટરી, બરાબર છે. જેટલો સ્ટોક વધારે હશે એટલો કેરિંગ કોસ્ટ પણ કેવો લાગશે? વધારે લાગશે. ઓકે. તો અહીંયા આઈ જે છે એ ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ છે. ટી જે છે એ છે ટોટલ કોસ્ટ. ઓકે. તો હવે આપણે અહીંયા એવરેજ ઇન્વેન્ટરી મારે લાવવી હોય તો એવરેજ ઇન્વેન્ટરી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો જેટલી ક્વોન્ટિટી છે એને ભાગ્યા આપણે 2 કરીશું તો તમને શું મળશે? એવરેજ ઇન્વેન્ટરી મળશે. એના પછી એવરેજ ઇન્વેન્ટરી કોસ્ટ મારે લેવો હોય તો એવરેજ ઇન્વેન્ટરી કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણે અહીંયા Q/2 તો છે જ અને મલ્ટીપ્લાય બાય સી, બરાબર છે.
જે કોન્સ્ટન્ટ જે છે, જે ફિક્સ કોસ્ટ છે, બરાબર છે, એ આપણે એની અંદર લેશું. ઓકે. હવે મારે ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ નક્કી કરવો હોય તો જેટલું અહીંયા આપણે એવરેજ ક્વોન્ટિટી અને ફિક્સ કોસ્ટ છે એની અંદર આપણે શું કરશું, મલ્ટીપ્લાય. ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ છે આપણે શું કરશું, મલ્ટીપ્લાય કરશું. તો અહીંયા ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ Q/2 મલ્ટીપ્લાય બાય C અને મલ્ટીપ્લાય બાય I, જ્યાં C એ શું છે, ફિક્સ કોસ્ટ છે, અને I શું છે, તો ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ છે. ઓકે. હવે આપણે નંબર ઓફ સેટઅપ પર એનમ એ નક્કી કરવું હોય, નંબર ઓફ સેટઅપ પર એનમ એ નક્કી કરવું હોય તો એના માટે એન્યુઅલ પ્રોડક્શન જે છે એ અને ડિવાઇડેડ બાય આપણે કેટલી બેચ રાખીએ છીએ એ, જેટલી વખતે આપણે બેચ બદલીશું એ પ્રમાણે તમારે એન્યુઅલ પ્રોડક્શન જે છે એ અને ક્વોન્ટિટી, જેટલી વખત તમે બેચની સાઇઝ તમે વધઘટ કરશો એ પ્રમાણે તમારે એટલા સેટઅપ જે છે એ કેવું કરવું પડશે, વધારે કરવું પડશે. અને એ પ્રમાણે આપણે સેટઅપ કોસ્ટ મારે નક્કી કરવો હોય તો આની જોડે શું મલ્ટીપ્લાય થશે, મલ્ટીપ્લાય બાય S, જે શું બતાવે છે તમને, સેટઅપ કોસ્ટ. ઓકે. તો હવે આપણે અહીં આગળ કોસ્ટ 1 અને કોસ્ટ 2, આને આપણે 1 ઇક્વેશન કહી દઈએ અને આને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ. તો આ બંનેનો આપણે સમ કરીશું તો તમને મળશે ટોટલ કોસ્ટ. બરાબર છે, શું મળશે, ટોટલ કોસ્ટ. તો હવે આપણે જોઈએ ટોટલ કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય છે. તો ટોટલ કોસ્ટ માટે આપણે ઇક્વેશન નંબર 1 અને 2 બંનેનો સમ જ કરવાનો છે. તો T ઇઝ ઇક્વલ ટુ Q/2 મલ્ટીપ્લાય બાય C મલ્ટીપ્લાય બાય I પ્લસ RS અપોન Q. ઓકે. હવે આપણે શું કરીશું, તો અહીં આગળ આપણને મિનિમમ વેલ્યુ નક્કી કરવી હોય તો આપણે આ ટાઈમનું ક્વોન્ટિટી જોડે શું કરશું, ડિફરન્શિયલ કરીશું. તો આપણે ડિફરન્શિયલ કરીશું તો શું કરીશું, DT/DQ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં આગળ આપણે પહેલાં જે ઇક્વેશન છે એનું ડિફરન્શિયલ કરીશું તો એની તમને વેલ્યુ મળશે. અહીંયા જો Q જે છે એની જોડે Q જતો રહેશે તો પહેલું જે ઇક્વેશન છે એ આવશે તમારું CI/2 પ્લસ અહીંયા RS જે છે એ કોન્સ્ટન્ટ છે, 1/Qનું ડિફરન્શિયલ તમે કરશો તો શું થશે, 1/Q² થશે. બરાબર છે. અને ઇઝ ઇક્વલ ટુ શું છે, 0. ઓકે. તો અહીં આગળ આપણને 1/Qનું આપણે કરીશું તો શું થશે, Qની -1 ઘાત થશે, એટલે માઇનસ ઘાત છે આગળ આવશે અને અહીંયા થશે -2. તો અહીંયા વચ્ચે પ્લસની જગ્યા પર શું આવશે, માઇનસ આવશે, અને માઇનસ છે એટલે ઇઝ ઇક્વલ ટુ કરીને આ બાજુમાં લઈ જશો તો તમને મળશે CI/2 ઇઝ ઇક્વલ ટુ RS અપોન Q². તમારી બુકની અંદર આ ભૂલ છે એ તમે સુધારી લેજો. બરાબર છે. તો અહીંયા આપણે મારે Q² જે છે એને હું કરતા બનાવું તો શું થશે, તો Q² ઇઝ ઇક્વલ ટુ થશે 2RS અપોન CI. બરાબર છે. બંને સાઈડ હું અંડરરૂટ કરું તો Q ઇઝ ઇક્વલ ટુ થશે √2RS અપોન CI. તો આ તમને જે ઇક્વેશન મળ્યું એ ઇક્વેશન છે એ શું છે, ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી. કેમ કે Q આપણે શું લીધું છે, ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી લીધી છે. ઓકે. હવે આપણે જોઈએ કે EBQની અંદર આપણે કયા કયા એજપ્શન કરેલા છે, તો આપણે અહીં આગળ એવરેજ ઇન્વેન્ટરી છે એ કન્સિડર કરીએ છીએ EBQને ઓબ્ટેન કરવા માટે. તો પહેલાં આપણે અહીંયા શું લઈએ છીએ, એવરેજ ઇન્વેન્ટરી, જે આપણું પહેલું એજપ્શન છે. સેકન્ડ એજપ્શન આપણે એમ કર્યું છે કે રેટ ઓફ પ્રોડક્શન અને કન્ઝપ્શન જે છે એ કેવું છે, રિમેન સેમ. મીન્સ કે આપણે જેટલું પ્રોડક્શન કરીએ છીએ એટલું ને એટલું શું થઈ જાય છે, સોલ્ડ થઈ જાય છે. જેટલું આપણે પ્રોડક્શન કરીએ છીએ એટલું શું થઈ જાય છે, સોલ્ડ થઈ જાય છે. મીન્સ કે આપણે એને સ્ટોર કરવું પડતું છે નહીં. એ આપણું સેકન્ડ એજપ્શન કર્યું. એના પછી થર્ડ એજપ્શન આપણે એમ કર્યું કે ભાઈ સેટઅપ એન્ડ પ્રિપેરેશન ટાઈમ એ કેવો રહેશે, વિલ બી કોન્સ્ટન્ટ. એમાં કોઈ ચેન્જ થતો છે નહીં. એ ટાઈમ જે છે એ કેવો રહેશે, કોન્સ્ટન્ટ રહે છે. બરાબર છે. અને ફિક્સ કોસ્ટ છે જે આપણે મટીરિયલ લેબરનો અને એ કોસ્ટ છે એની અંદર કોઈ વેરિએશન આવતું છે નહીં. એ તમારું ફોર્થ એજપ્શન છે. અને કોઈ ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટમાં પણ વધારો કે ઘટાડો થતો નથી. એ આપણું પાંચમું એજપ્શન છે. તો આ રીતે તમને ઇકોનોમિકલ બેચ ક્વોન્ટિટી છે એનું ઇક્વેશન આપણે
શોધી શકીએ છીએ, બરાબર છે. એમાં આપણે પ્રોડક્શન રેટ અને કન્ઝપ્શન રેટ અને સ્ટોરેજ રેટ, બરાબર છે, સ્ટોરેજ કોસ્ટ, આ 3 વસ્તુનું આપણે કેલ્ક્યુલેશન જે છે એ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.